જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી 12 ચેપ્ટર છે એ પૂરા કરી નાખ્યા હતા. અને 13મા નંબરનું જે ચેપ્ટર છે, જે આપણી મૂળભૂત ફરજો છે, બરાબર, જે ભારતના નાગરિકો છે એની ફરજો શું છે એની કંઈક વાત કરી હતી. અને જોયું હતું કે એ ફરજો છે એ ક્યાંથી લેવામાં આવી હતી. મૂળભૂત ફરજોનો ખ્યાલ આપણા બંધારણમાં ક્યારે એડ કરવામાં આવ્યો તો કોનું બંધારણ આપણે સ્ટડી કરીને લીધેલું છે? રશિયાના બંધારણમાંથી લીધેલું છે. રશિયા પાસેથી ખ્યાલ આવેલો છે. અને આપણે જોયું હતું કે મૂળભૂત ફરજો છે એ મૂળભૂત અધિકારોની જેમ પડકારી શકાતી નથી, બરોબર. એ આપણી નૈતિક ફરજ છે, એ આપણા બધાના સ્કોપમાં આવે છે. અને મૂળભૂત અધિકારો છે એને જે સુપ્રીમ કોર્ટ દ્વારા છે એ લાદી શકાય, એનું ઉલ્લંઘન થાય તો એને પડકારી શકાય. પણ આ મૂળભૂત ફરજો છે એ આપણી નૈતિક ફરજ છે, એ આપણે બધાએ ફોલો કરવી જોઈએ. તો જોઈએ આપણે કે એમાં આજે બીજા નંબરનો લેક્ચર છે મૂળભૂત ફરજોમાં. કાલ આપણે 3 મૂળભૂત ફરજો છે એ જોઈ હતી. ટોટલ કેટલી છે? 11 મૂળભૂત ફરજો છે. કેટલી છે? 11. પહેલા 10 એડ કરવામાં આવી હતી, પછી પાછળથી એક એડ થઈ હતી. શરૂઆતમાં સ્વર્ણસિંહ સમિતિ હતી, ઇન્દિરા ગાંધી સરકારે જે બનાવી હતી, એણે 8 મૂળભૂત ફરજો એડ કરવાની ભલામણ કરી છે. પછી 42માં સુધારો થાય છે અને આપણા બંધારણમાં 10 મૂળભૂત ફરજો એડ કરવામાં આવે છે. અને 11મા નંબરની મૂળભૂત ફરજ છે એ 86મો સુધારો કરી અને એડ કરવામાં આવે છે. તો જોઈએ આપણે મૂળભૂત ફરજો કેટલી છે આપણી? 11. કઈ કઈ આપણે જોઈએ તો મૂળભૂત ફરજો નીચે મુજબ છે. પહેલા નંબરની મૂળભૂત ફરજ, પહેલા નંબરની એ બંધારણનું પાલન કરવું અને તેના આદર્શ અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું. આ એ, બી અને સી કાલના લેક્ચરમાં આવી ગઈ હતી, પણ કન્ટિન્યુ રહે એટલા માટે ફરીવાર આપણે કવર કરી લીધી છે. શું કીધું છે? બંધારણનું પાલન કરવું. ભારતે જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવું જોઈએ, બરોબર. રાષ્ટ્રગીત, ગાન, રાષ્ટ્રધ્વજ એનું સન્માન કરવું જોઈએ, એનો આદર્શ કરવો જોઈએ, બરોબર. રાષ્ટ્રધ્વજ છે એનું અપમાન કરો તો એની પણ કલમો છે, એમાં પણ દંડની જોગવાઈ છે. રાષ્ટ્રગાન છે એનું અપમાન કરો, બરોબર, એને માન સન્માન ના આપો તો એની પણ દંડ માટેની અલગ અલગ કલમો છે, એમાં પણ કાયદો છે. પછી જોઈએ રાષ્ટ્રીય સ્વતંત્રતા માટેના આપણા રાષ્ટ્રીય આંદોલનને પ્રેરિત ઉમદા આદર્શોની કદર અને પાલન કરવું. હવે જ્યારે ભારત ગુલામ હતો, રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે આંદોલનો થયા, એના જે ઉમદા આદર્શો હતા એનું માન અને સન્માન કરવું. કોઈ પણ આંદોલન થયા હોય એને નકારવાના નથી, બરોબર. એનું જે એના ઉમદા આદર્શો હતા એનું સન્માન કરવાનું, કે નહીં આંદોલન કર્યું એનાથી આપણે ના મળ્યું, એનું સન્માન કરવું જોઈએ. પછી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ફરજ. ભારતનું સાર્વભૌમ એક રહે, અખંડ રહે, બરોબર, એવી બધાની ફરજ છે. એવું આપણે એનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. પછી દેશની રક્ષા કરવી અને જ્યારે રાષ્ટ્રીય સેવા બજાવવાનું કહેવામાં આવે ત્યારે હાજર થવા. ચોથા નંબરની મૂળભૂત ફરજ, બરોબર. દેશની રક્ષા કરવી અને જ્યારે રાષ્ટ્રીય ફરજ બજાવવાનું કહેવામાં આવે ત્યારે હાજર રહેવું. આ બધી ફરજો છે, બાય ડિફોલ્ટ આપણે માનવી જોઈએ. અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે કોઈ પણ અદાલત દ્વારા, ન્યાયાલય દ્વારા લાદી શકાતી નથી. પણ એ સ્વેચ્છાએ ભારતનો નાગરિક હોય, એને જો મૂળભૂત અધિકારો માટે બધી લડત મળતી હોય તો એની નૈતિક ફરજો છે, આ એને ફોલો કરવી જોઈએ, આનું સન્માન કરવું જોઈએ. પછી ભારતમાં તમામ લોકોના ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદોથી ઉપર રહીને ભારતના તમામ લોકોએ સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીઓના ગૌરવને નુકસાન કરે તેવા વ્યવહાર ત્યજી દેવા. શું કીધું છે? તો કે ભારતના બધા લોકો છે એ એક છે, સુમેળભેરા સંબંધો રાખવા જોઈએ, બરોબર. પછી તો કે ભેદભાવો જે આવતા હોય, ભેદો આવતા હોય એને દૂર કરવા. હાલતું હોય ને કે આ જાતિનો માણસ છે, આ જાતિનો માણસ છે, એવું ના હોવું જોઈએ. બધા એક છે, ભેદભાવ બધા દૂર થવા જોઈએ, બરોબર. બંધુત્વની ભાવના હોવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે. અને સ્ત્રીઓના ગૌરવને નુકસાન થાય એવો વ્યવહાર ત્યજી દેવાનો, એની પણ વાત કરેલી છે. હમણાં બહુ બધા કિસ્સાઓ એવા બનતા હોય કે આ પોઈન્ટ છે હાઈલાઇટ થતો હોય, સ્ત્રીઓનો ગેરવ્યવહાર કરતા હોય, એની સાથે વ્યવહાર સારો ન કરતા હોય, બરોબર. તો એ બધું ત્યજી દેવું.
પછી દેશની સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ. હવે આપણો કંઈક વારસો હશે, આપણો સાંસ્કૃતિક વારસો હોય કંઈક દેશનો, એ દેશનો સાંસ્કૃતિક વારસો છે, એ બધી ફરજો છે, સંસ્કૃતિ છે, બધી રીત રિવાજ છે આપણા, બરોબર? એને તેજી ના દેવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, એને જાળવી રાખવું જોઈએ. અત્યારે લુપ્ત થતી જાય સંસ્કૃતિ આપણે, બરોબર? ઘણો બધો ફેર પડી ગયો છે. તો એ આપણી જે સાંસ્કૃતિક વારસો છે આપણો, એ જાળવી રાખવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, એને જાળવી રાખવો જોઈએ, એ લુપ્ત થવા દેવો જોઈએ નહીં, એવી કંઈક વાત કરેલી છે. પછી જી જંગલો, તળાવો, નદીઓ અને અન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેમની સુધારા કરવાની તેમજ જીવો પ્રત્યે કરુણા રાખવી. હવે આજુબાજુમાં આપણે રહીએ છીએ, બરોબર? પૃથ્વી ઉપર રહીએ તો આપણી આજુબાજુ પર્યાવરણ છે, આખું પર્યાવરણમાં જંગલો આવી ગયું, નદી, તળાવો, પશુ પક્ષીઓ, બધું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. અત્યારે બહુ બધા ફોરેસ્ટ રિલેટેડ ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એના લીધે થોડુંક સારું છે, અને એ આપણી ફરજ પણ છે કે આપણે એ બધું જાળવવું જોઈએ. ટ્રી કટિંગ હાલતા હોય, જંગલ આખા ઉપાડી લે, વસ્તુ ખોટી હોય, બરોબર? આના માટે તો ઘણા NGO પણ ચાલતા હોય જંગલો માટે. તો પછી તળાવો, નદીઓ અને કુદરતી જે સંપદા છે એનું જાળવણી કરવી જોઈએ. પછી પશુ પક્ષીઓ, હવે આપણે એમ કહીએ કે આપણો એશિયાઈ સિંહ માટે આપણું ગીર છે પ્રખ્યાત છે, નાચ સિંહના શિકાર ચાલુ થઈ જાય તો ખોટી વસ્તુ છે. એ ખોટી વસ્તુ છે, એ તદ્દન ખોટું છે. કેમ કે એના લીધે જ આપણે કંઈક ઉજળા દેખાતા હોય, આપણું નામ બોલાતું હોય, અને એ લુપ્ત ન થઈ જાય જાતિ, એટલા માટે સરકારે સતત પ્રયત્ન કરતી હોય, બરોબર? વાઘ માટેના ઘણા કાયદા છે, સિંહ માટેના છે, મોર માટેના છે, બરોબર? વન્ય સંરક્ષણ ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. જો તમે એનું ઉલ્લંઘન કરતા પકડાવો તો સારો એવો દંડ થાય, બરોબર? પછી જીવો પ્રત્યે કરુણા રાખવી. આપણે જે વાત કરી, શિકાર કરતા હોય, એ બધું ખોટું છે, એને જાળવણી કરવી જોઈએ, એની પર કરુણા રાખવી જોઈએ. પછી યાદ વૈજ્ઞાનિક સ્વભાવ, માનવતાવાદ અને જિજ્ઞાસકતા સુધારવાની ભાવના વિકસાવવી. હવે હું ભારતનો નાગરિક છું, તો ભારતને એવો ગર્વ થવો જોઈએ કે આ ભારતનો નાગરિક છે, એવી જિજ્ઞાસા રાખવાની હોય, એવું કામ કરવાનું હોય. પછી બીજું, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ. હવે કેવું થતું હોય, પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને તો બધા બહુ ધ્યાન રાખે. હવે તમારી પાસે માનો કે ગાડી જ છે, અથવા તમારું પોતાનું જે મકાન છે, તમારું ઘર છે, એની જાળવણી તમે કરશો. જ્યારે કોઈ પણ સરકારી સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, કે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, તો ના શું થતું હોય, જાહેર મિલકત છે ને, ગમે ત્યાં ગમે તોડી નાખે, ગમે એવો કચરો નાખી દે, ગમે એવું નુકસાન કરી નાખે. તો જાહેર મિલકત છે, એ મારી એકની નથી, તમારા એકની નથી, કે સરકારના એકની નથી, એ આપણા બધાની છે, બરોબર? એ બધી પ્રોપર્ટી છે આપણા બધાની છે, આપણો બધાનો સમાન હક લાગતો હોય એની ઉપર. આપણા બધામાં યુઝ માટે જે બનાવવામાં આવેલી હોય કે આપણે એને યુઝ કરીએ કે, તો એ મિલકતનું રક્ષણ કરવું જોઈએ. અને અત્યારે હિંસાનો ત્યાગ કરવાની ફરજ છે આપણે. તો કે અત્યારે હાલતા ને ચાલતા ગુંડાગર્દી હાલતી હોય, ભાઈ લોકો બધા આંટા મારતા હોય, તો એ બધી વસ્તુ ખોટી છે, એ આપણી ફરજમાં નથી. હિંસાનો ત્યાગ કરવો જોઈએ, જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. પછી બીજું, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા તરફ પ્રગતિશીલ રહેવું, કે જેથી રાષ્ટ્ર સતત પ્રયત્નો અને સિદ્ધાંતોનું ઉચ્ચ સ્તરે પહોંચે. હવે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે એવા પ્રયત્ન કરવા જોઈએ કે રાષ્ટ્ર છે એ સારી એવી ઊંચાઈ પ્રાપ્ત કરે, અને આઉટ ઓફ કન્ટ્રી અથવા તો કોઈ પણ જગ્યાએ છે ભારતનું નામ બોલે, આપણી કન્ટ્રીનું નામ બોલે, બરોબર? એવા વિચાર રાખવા જોઈએ, એવું કામ કરવું જોઈએ. પછી પર્સનલી હોય તો ભલે, અને આખા યુનિયનનું ગ્રુપનું હોય તો પણ, સામૂહિક હોય તોય ભલે. પછી બીજું કે માતા પિતા અને વાલીની ફરજ રહેશે કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપે. મોસ્ટ ટાઈમ આ કન્ફ્યુઝન ઉભો કરે એવો ઘણી વાર આવી ગયેલો છે, અને આપણે આગળ વાત કરી હતી કે એક મૂળભૂત ફરજ યારે કરેલી છે 11મા નંબરની, કઈ છે કે માતા પિતા અથવા વાલી છે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપશે, બરોબર? આ એની નૈતિક ફરજ છે, કમ્પલસરી નથી આ, પણ નૈતિક ફરજ છે, આ થવું જ જોઈએ એમ. હવે આનું ઉલ્લંઘન થતું હોય તો તમે પડકારી ના આપો, પણ આ નૈતિક ફરજ છે, આ થવું જોઈએ. 11મા નંબરની જે આ
આપણે ફરજની વાત કરીએ તો એ ફરજ છે એ 86મો બંધારણીય સુધારો કર્યો હતો 2002માં, અને આ ફરજ છે એ એડ કરવામાં આવી હતી. તો આજે આપણે આ મૂળભૂત ફરજો વાળું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. આગળ હવે પછી મારા ખ્યાલથી બહુમતી ચેપ્ટર જે આપણે વાત કરી હતી કે બહુમતી કોને કહેવાય, સામાન્ય બહુમતી, વિશિષ્ટ બહુમતી, એની કંઈક વાત કરી હતી. 368 પ્રમાણે સુધારો થાય તો શું હોય એની વાત કરી હતી. તો હવે પછીનું ચેપ્ટર છે 14મા નંબરનું ચેપ્ટર બહુમતીઓ, એ ટૂંક સમયમાં આવી જશે. અને આજે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. તો અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.